जय माताजी मित्रों। तो मित्रों આજના વિડીયોમાં આપણે આરપીએફ એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સમાં કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે આપણે આગળ વિડીયોમાં વાત કરીશું। તે પહેલાં આપણે આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો। તો મિત્રો, રેલવે પ્રોટેક્શન ફોર્સ ભરતી આરપીએફ દ્વારા વિવિધ જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે। આરપીએફ ભરતીની વિગતો જેમ કે ઉમેદવારની વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી જેવી વિગતો વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ વાત કરીશું। તો પહેલાં આપણે પસંદગી પ્રક્રિયા વિશે વાત કરીશું। તો તેમાં સીબીટી એટલે કે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપવાનો રહેશે। તેના પછી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ આપવાની રહેશે। તેના પછી ફિઝિકલ મેઝરમેન્ટ ટેસ્ટ આપવાની રહેશે અને ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું રહેશે। અને વેકન્સીની વાત કરીએ તો કોન્સ્ટેબલ માટે 2000 વેકન્સી છે અને સબ ઇન્સ્પેક્ટર માટે 250 વેકન્સી બહાર પાડવામાં આવી છે। ત્યાર પછી વાત કરીએ ફિઝિકલ મેઝરમેન્ટ વિશે તો તેમાં યુઆર અને ઓબીસી જાતિના પુરુષ ઉમેદવાર માટેની ઊંચાઈ 165 સેન્ટીમીટર હોવી જોઈએ, જ્યારે મહિલા ઉમેદવારો માટે 157 સેન્ટીમીટર હોવી જોઈએ। અને એસસી એસટી જાતિના પુરુષ ઉમેદવારો માટેની ઊંચાઈ 160 સેન્ટીમીટર, જ્યારે મહિલા ઉમેદવાર માટે 152 સેન્ટીમીટર હોવી જોઈએ। ત્યાર પછી છાતી વિશે વાત કરીએ તો યુઆર અને ઓબીસી જાતિના પુરુષ ઉમેદવાર માટે ફુલાવ્યા વગરની છાતી 80 સેન્ટીમીટર અને ફુલાવેલી છાતી 85 સેન્ટીમીટર હોવી જોઈએ, જ્યારે એસસી એસટી જાતિના પુરુષ ઉમેદવાર માટે ફુલાવ્યા વગરની છાતી 76.2 સેન્ટીમીટર અને ફુલાવેલી છાતી 81.2 સેન્ટીમીટર હોવી જોઈએ। ટૂંકમાં ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલી છાતી વચ્ચે 5 સેન્ટીમીટરનું અંતર હોવું જોઈએ। ત્યાર પછી વાત કરીએ એલિજિબિલિટી ઓફ કેન્ડિડેટ તો તેમાં સબ ઇન્સ્પેક્ટર માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન કોઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ અને કોન્સ્ટેબલ માટે 10 બોર્ડ પાસ કરેલું હોવું જોઈએ। અને તેમાં એજ લિમિટની વાત કરીએ તો સબ ઇન્સ્પેક્ટર માટે ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી અને 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને કોન્સ્ટેબલ માટે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ। ત્યાર પછી વાત કરીએ શારીરિક કસોટીની તો તેમાં પહેલાં દોડ કરવાની રહેશે, તેના પછી લાંબી કૂદ અને ઊંચી કૂદ કરવાની રહેશે। તેમાં વાત કરીએ તો સબ ઇન્સ્પેક્ટર પુરુષ ઉમેદવાર માટે 1600 મીટરની દોડ 6 મિનિટ 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે, જ્યારે મહિલા ઉમેદવાર માટે 800 મીટરની દોડ 4 મિનિટમાં પૂરી કરવાની રહેશે। અને સબ ઇન્સ્પેક્ટર પુરુષ ઉમેદવાર માટે લાંબી કૂદ 12 ફૂટ અને ઊંચી કૂદ 3 ફૂટ 9 ઇંચની રહેશે, જ્યારે મહિલા ઉમેદવાર માટે લાંબી કૂદ 9 ફૂટ અને ઊંચી કૂદ 3 ફૂટની રહેશે। ત્યાર પછી કોન્સ્ટેબલ પુરુષ ઉમેદવારની 1600 મીટરની દોડ 5 મિનિટ 45 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે, જ્યારે મહિલા ઉમેદવારે 800 મીટરની દોડ 3 મિનિટ 40 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે। અને કોન્સ્ટેબલ પુરુષ ઉમેદવાર માટે લાંબી કૂદ 14 ફૂટ અને ઊંચી કૂદ 4 ફૂટ રહેશે, જ્યારે મહિલા ઉમેદવાર માટે લાંબી કૂદ 9 ફૂટ અને ઊંચી કૂદ 3 ફૂટની રહેશે। તો મિત્રો, આવી રીતે આરપીએફ એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની ભરતી બહાર પાડવામાં આવી છે। તો મિત્રો, આશા કરું છું કે આ ભરતી વિશેની માહિતી આપને સમજાઈ ગઈ હશે। તો મળીએ એક આવા બીજા વિડીયો સાથે, ત્યાર સુધી જય હિન્દ।